સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહી હતી। જિલ્લા કલેક્ટર ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તેમજ 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાના કાર્યક્રમે આ વખતે બારડોલી ખાતે યોજનાર હોય જરૂરી આયોજન અંગે બેઠકનું આયોજન કરાયું હતું। સુરત જિલ્લા કલેક્ટર આજરોજ જિલ્લાના બારડોલીના પ્રવાસે હતા। બારડોલી ખાતે એક મહત્વની બેઠકનું જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા, જેમાં સુરત જિલ્લામાં વિવિધ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આવનારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ પણ આવનાર છે, ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કયા પ્રકારના કાર્યક્રમો થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી। આજે આપણે સુરત જિલ્લાની જે જિલ્લા કક્ષાની 15 ઓગસ્ટની ઉજવણી છે એ બારડોલી ખાતે નક્કી થઈ છે। તો એના અનુસંધાને આપણે આજે બધા જ જિલ્લાના અધિકારીઓ સાથે એક મિટિંગ કરી હતી। બધા ઉચ્ચ અધિકારીઓ આજે હાજર હતા અને આના અનુસંધાને જે પણ આનુષંગિક સૂચનાઓ છે એ આપવામાં આવી। સાથે સાથે 9મી ઓગસ્ટે જે આદિવાસી દિવસની પણ જે ઉજવણી થવાની છે આની પણ જે સાથે સમીક્ષા હતી, સમીક્ષા આપણે કરી છે અને જે પણ સૂચનાઓ છે સૂચનાઓ બધાને આવનારા 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરત જિલ્લા કક્ષાએ કાર્યક્રમ આ વખતે બારડોલી ખાતે યોજનાર છે। જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી। સુરત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ વન વિભાગ, પોલીસ વિભાગ સહિતના પણ તમામ ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।